2024 થી શું વિદ્યાર્થી મિત્રો તમે 2 વખત બોર્ડની પરીક્ષા આપી શકશો? તમે થંબનેલ બરાબર જોયો છે, પણ કન્ફ્યુઝન છે કે કયા વિદ્યાર્થીઓ 2 વખત બોર્ડની પરીક્ષા આપી શકશે, કયા વિદ્યાર્થીઓ નહીં આપી શકે. શું 2 વખત બોર્ડની પરીક્ષા આપવાથી કોઈ ફાયદો થશે કે 2 વખતની જગ્યાએ એક જ વખત પરીક્ષા આપવાથી ફાયદો થશે? માર્ચમાં આપવી જોઈએ કે એના પછી જુલાઈમાં આપવી જોઈએ કે બંને આપવા જોઈએ? શું રહેશે નિયમો? તો આ દરેક વસ્તુની હું આજના વિડીયોમાં વાત કરવાનો છું. સો મિત્રો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું સૌનું સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. સૌથી પહેલા વિડીયો શરૂ કરું એ પહેલા તમારી 2024 ની બોર્ડની અને ગુજકેટની તૈયારી માટે અમે વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે, જેની અંદર રોજ વિડીયોની લિંક આવતી રહેતી હોય છે. ફ્રીમાં આપણે વિડીયો ભણાવી રહ્યા છીએ, સબ્જેક્ટ્સ ભણાવી રહ્યા છે, બંને મીડિયમના વિદ્યાર્થીઓ માટે ભણાવી રહ્યા છીએ અને ફ્રીમાં મટીરિયલ આપી રહ્યા છે. હાલ રેકોર્ડેડ વિડીયો છે, જેમ જેમ બોર્ડની પરીક્ષા નજીક આવશે એમ એના ઉપર લાઈવ લેક્ચર્સ પણ ચાલુ થઈ જશે. તો વોટ્સઅપ ગ્રુપ જરૂરથી જોઈન કરી લેજો. કોઈ પણ એક વોટ્સઅપ ગ્રુપ તમારે જોઈન કરવાનું છે. હવે જે બોર્ડનો પરિપત્ર આવ્યો છે એ બોર્ડના પરિપત્રને આની ઉપરની જે બધી કથા કરેલી છે એ આપણે કંઈ લખવાની જરૂર નથી. 3 વિષયની ફીસ ભરવાની બાબતો છે. આપણે સીધા જે જૂની પ્રણાલી અને નવી પ્રણાલી હતી એમાં શું ફેરફારો છે આપણે મેઇન એ જ વાંચવાના છે. તો આપણે મેઇન એ જોઈશું ને તો આપણને થોડો વધારે ખબર પડશે. તો વિડીયો લાંબો થશે, ખાસ જોતા જોજો અને સમજજો. સૌથી પહેલા જે લખેલું છે એક હું 1 બાય સમજાવીશ. પરીક્ષા સમિતિ દરમિયાન હાલની જોગવાઈ શું છે અને સુધારેલ જોગવાઈ શું છે? તો હાલની જોગવાઈની અંદર શું છે કે પરીક્ષા સમિતિ વખતો વખત નક્કી કરે તે મુજબ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ નક્કી કરેલા કેન્દ્રમાં વર્ષમાં એક વખત માધ્યમિક શાળાના પ્રમાણપત્ર અને ઉચ્ચતર માધ્યમિક શાળા માર્ચ મહિનામાં પરીક્ષા એક વખત લેવાશે. સામાન્ય રીતે આવા નક્કી કરેલા કેન્દ્રોની જાણ શાળાઓને માર્ચ માસમાં લેવાની પરીક્ષા માટે જે તે વર્ષની 1 જાન્યુઆરીમાં કરવામાં આવે છે. મતલબ આ એવું કહેવા માંગે છે કે વર્ષમાં એક વખત બોર્ડની પરીક્ષા લેવાતી. તો હવે સુધારેલી જોગવાઈ શું છે? તો કે વર્ષમાં એકવાર માધ્યમિક શાળા ઉચ્ચતર માધ્યમિક માર્ચ મહિનામાં લેવાશે. સામાન્ય આવા નક્કી કરેલા કેન્દ્રોની જાણ માર્ચ માસમાં લેવાની પરીક્ષા જે તે વર્ષની જાન્યુઆરીમાં કરવામાં આવશે. આમાં બી એ જ વસ્તુ લખેલી છે. અહીંયા લખેલું છે ઉચ્ચતર માધ્યમિક શાળાના પ્રમાણપત્ર પરીક્ષાના ઉમેદવાર તમામ વિષયની બોર્ડ દ્વારા જુલાઈ માસમાં પૂરક પરીક્ષા લેવામાં આવશે. તમામ વિષયોની, હે ને? અને જો તમે એમાં બેસો છો અને બેસીને તમને તમારા પરિણામને સુધારવાની તક પણ આપવામાં આવશે. અને માર્ચ અને જૂન જુલાઈમાંથી જે પણ શ્રેષ્ઠ રિઝલ્ટ હશે તેને સ્વીકારવાનું રહેશે. મતલબ પહેલા કેવું હતું કે માર્ચમાં પરીક્ષા થતી હતી, જુલાઈમાં 2 વિષયની રિપીટરની પરીક્ષા થતી હતી, 3 વિષયવાળા છેક નેક્સ્ટ ટાઈમ આપતા હતા. પણ હવે એવું નથી. તમે માર્ચમાં પણ પરીક્ષા આપી શકો છો, જૂન જુલાઈમાં પરીક્ષા આપી શકો છો, બધા વિષયની ફરીથી. એમાંથી જે બેસ્ટ રિઝલ્ટ હશે, બેસ્ટ ઓફ 2 એક્ઝામ, એ પરીક્ષાને તમારે સ્વીકારવાનું રહેશે. તો આ પહેલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે હવેથી 2 વખત પરીક્ષા, તરત જ જુલાઈમાં પરીક્ષા આવી જશે. ક્લિયર? હવે આગળ વાંચીએ. માધ્યમિક 3 વિષયમાં ડી, બસ પછી તો એ જ છે, 2 વખત પરીક્ષા. હવે એક પેટા નિયમોમાં મોસ્ટ આઈએમપી પેટા નિયમો છે, આપણે આને ખાસ ધ્યાનથી સમજવાના છે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના માર્ચ માસથી જે તે વિષયની મુખ્ય પરીક્ષામાં નોંધાયેલ ઉમેદવારો જ પૂરક પરીક્ષા માટે પાત્રતા ધરાવશે. મતલબ જો તમે માર્ચમાં એક્ઝામનું ફોર્મ નથી ભરતા તો તમે જૂન જુલાઈની પરીક્ષા માટે એલિજિબલ નથી. તો કમ્પલસરી તમારે માર્ચની, એવું નથી કે સાહેબ હું માર્ચની પરીક્ષા લેવા દઉં સીધી જૂનમાં આપું, એક વાર તો આપું છું, તો એવું ચાલશે નહીં. તમારે માર્ચમાં પરીક્ષા આપવી પડશે તો જ તમને જૂન જુલાઈમાં બેસવા દેવા મળશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના માર્ચ માસમાં લેવાયેલા મુખ્ય પરીક્ષામાં અનુત્તીર્ણ ઉમેદવારો પ્રાયોગિક વિષય સહિત જે વિષયમાં ફેલ હોય, અનુત્તીર્ણ ફેલ હોય તે વિષયની પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકે. મતલબ માર્ચમાં તમે જેમાં ફેલ છો એમાં તમે પ્રાયોગિક વિષય સાથે રિપીટરની પરીક્ષામાં આવેદનપત્ર ભરી શકશો. અનુત્તીર્ણ ઉમેદવાર ઈચ્છે તો ઉત્તીર્ણ થયેલા તમામ સૈદ્ધાંતિક વિષયોની પરીક્ષામાં પણ ઉપસ્થિત થઈ, મતલબ ધારો કે તમે કોઈ સબ્જેક્ટમાં પાસ બી થઈ ગયા છો અને તમારે એની ફરીથી આપવી છે જૂન જુલાઈમાં, તો તમે એ પણ ફરીથી આપી શકો છો. મતલબ તમને બીજો ચાન્સ મળે. માની લો તમે ફિઝિક્સમાં પાસ છો, કેમિસ્ટ્રી અને બાયોલોજીમાં ફેલ છો, પણ ફિઝિક્સમાં 34 માર્કે જ પાસ છો, તો તમને એ પરીક્ષા પણ ફરીથી આપવાનો મોકો મળશે. પહેલા આવું નહોતું. 34 આવી ગયા, સ્વીકારો, બધાની ફરીથી આપવી પડતી. પણ આમાં તમને જૂન જુલાઈમાં જ ફરીથી ચાન્સ મળવાનો છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના માર્ચ માસમાં લેવાયેલા મુખ્ય પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવાર સૈદ્ધાંતિક વિષયની પરીક્ષામાં ઉપસ્થિત થઈ પરિણામ સુધારી શકશે. મતલબ માર્ચ મહિનામાં તમે પાસ થઈ ગયા છો પણ તમારે હજી તમારું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરવું છે, તો તમે જૂન જુલાઈમાં પરીક્ષા આપીને રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરી શકો છો. માર્ચ માસની મુખ્ય પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારની પ્રાયોગિક વિષયની પૂરક પરીક્ષા લેવામાં આવશે નહીં. મતલબ તમે એમ કહો મારે પ્રેક્ટિકલની ફરીથી પરીક્ષા આપવી છે તો એ તમારી નહીં થાય. મતલબ પ્રેક્ટિકલમાં તમારા જે માર્ક આવ્યા એ તમારે સ્વીકારી લેવાના છે. પ્રેક્ટિકલની પરીક્ષા ફરીથી લેવામાં આવશે નહીં. થિયોરીની પરીક્ષા બધા જ વિષયની ફરીથી લેવામાં આવશે. માર્ચ માસની મુખ્ય પરીક્ષામાં જે તે વિષયમાં નોંધાયેલ પુનરાવર્તિત ઉમેદવાર તે જ વિષયની પૂરક પરીક્ષા આપી શકશે. મતલબ રિપીટર જે વિદ્યાર્થીઓ છે એમને આ ઓપ્શન બધામાં નહીં મળે. મતલબ માર્ચ માસની મુખ્ય પરીક્ષામાં જે વિષયમાં નોંધાયેલ રિપીટર વિદ્યાર્થીઓ
તે જ વિષયની પૂરક પરીક્ષા, મતલબ માન લો કે ફિઝિક્સમાં રિપીટર છે તો એ ફિઝિક્સની જ પરીક્ષા આપી શકશે, બીજા વિષયની પૂરક પરીક્ષામાં બેસી શકશે નહીં. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના રસાયણ વિજ્ઞાન પ્રાયોગિક, ભૌતિક વિજ્ઞાન પ્રાયોગિક, જીવ વિજ્ઞાન પ્રાયોગિક વિષયો પૈકી જે પ્રાયોગિક પરીક્ષામાં ફેલ અથવા ગેરહાજર રહેલ ઉમેદવારની જ તે વિષયની પૂરક પરીક્ષા લેવામાં આવશે. જે પ્રાયોગિક વિષયમાં ઉમેદવાર ઉત્તીર્ણ થયેલ હોય તે વિષયની પૂરક પરીક્ષા લેવામાં આવશે નહીં. મતલબ થિયરી માટે એ લોકો ફરીથી પરીક્ષા જૂન જુલાઈમાં તમને આપવાનો મોકો દેશે. જો તમે પાસ હશો તોય, ફેલ હશો તો મળવાનો જ છે, પાસ હશો તોય મળશે. પણ પ્રેક્ટિકલમાં એવું નથી. પ્રેક્ટિકલમાં જો તમે ફેલ હશો અથવા એબસેન્ટ હશો તો જ તમને જૂન જુલાઈમાં બેસવા દેશે. પાસ હશો તો રિઝલ્ટ ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે પ્રેક્ટિકલમાં એ લોકો તમને બેસવા દેશે નહીં. મુખ્ય પરીક્ષામાં જે તે વિષયમાં ગેરહાજર રહેલા ઉમેદવારનું તે વિષયનું પરિણામ પૂરક પરીક્ષામાં મેળવેલ ગુણ મુજબ ગણવામાં આવશે. મતલબ જો તમે માર્ચ મહિનામાં એબસેન્ટ છો તો પૂરક પરીક્ષાનું રિઝલ્ટ ગણવામાં આવશે. પૂરક પરીક્ષામાં જે તે વિષયમાં ગેરહાજર રહેલા ઉમેદવારનું તે વિષયનું પરિણામ માર્ચ માસની મુખ્ય પરીક્ષા મુજબ, મતલબ તમે ધારો કે કોઈ એક પરીક્ષા આપવા માંગો છો, માર્ચમાં આપી, ફેલ થયા, પૂરકમાં આપી, પાસ થયા તો પૂરકનું ગણવાનું. પણ તમે માર્ચની આપી, જુલાઈની તો આપતા જ નથી, તો પછી તમારું માર્ચનું રિઝલ્ટ ગણવામાં આવશે. અને જો તમે બંને પરીક્ષા આપો છો તો બેસ્ટ ઓફ જે સારું હશે એ ગણવામાં. હા, પણ એવું ના થાય. માન લો તમે પહેલી પરીક્ષા આપી, ક્લિયર, રિઝલ્ટ ટોટલ, અહીંયા એક વસ્તુ ક્લિયર નથી. માની લો કે તમે માર્ચમાં 3 વિષયની પરીક્ષા આપી, 3માં પાસ છો. જુલાઈમાં પણ તમે 3ની આપી, 3માં પાસ છો. પણ એ બંનેમાંથી જે સબ્જેક્ટનું જેમાં બેસ્ટ હશે એ લેવાનું કે બંને પરીક્ષાનું જે ટોટલ પરિણામ આવ્યું છે એમાંથી જે બેસ્ટ હશે એ લેવાનું, એ અહીંયા થોડું હજી ક્લિયર કર્યું નથી. ક્લિયર, તો એ થોડા વખતમાં ક્લેરિફિકેશન આવી જશે કે બેસ્ટ ઓફ 2 નો મતલબ એવો છે કે ટોટલ રિઝલ્ટનું બેસ્ટ ઓફ 2 કરવાના છે કે સબ્જેક્ટ વાઇઝ રિઝલ્ટનું બેસ્ટ ઓફ 2 કરવાના છે. તો આ એક કન્ફ્યુઝન આ સર્ક્યુલરમાં છે, પણ થોડા ટાઈમમાં આવી જશે. મોસ્ટલી તો એવું જ હોય કે બેસ્ટ ઓફ રિઝલ્ટનું ટોટલ કરે, મતલબ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ અથવા બાયોલોજી, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ અથવા બાયોલોજી, ટોટલનું જે બેસ્ટ હોય એને જ ગણવું જોઈએ. એક એક સબ્જેક્ટનું ગણવા જાય તો એ પોસિબલ નથી. તો ઘણા વિદ્યાર્થીઓ એવું કરે કે માર્ચમાં 2 વિષયની તૈયારી કરે, એકને છોડી દે, જુલાઈમાં એકની કરે, પેલા 2ને છોડી દે, ખાલી પાસિંગ માર્ક પૂરતું કરે, તો પછી તકલીફ થઈ જાય ને. એટલે એ એક કન્ફ્યુઝન અહીંયા રહેશે. પૂરક પરીક્ષાના બાદ માત્ર ગુણ ચકાસણી માટેની અરજી સ્વીકારવામાં આવશે. પૂરક પરીક્ષા અંતર્ગત, મતલબ પૂરક પરીક્ષામાં ઉત્તરવહી અવલોકન નહીં આવે, ખાલી ગુણ છે. કેમ કે પછી બહુ ટાઈમ જતો રહે તો એડમિશન પ્રોસેસ થોડી લેટ થઈ જાય. માર્ચ માસની મુખ્ય પરીક્ષામાં ઉપસ્થિત થનાર ઉમેદવારો પૈકી જે ઉમેદવાર પૂરક પરીક્ષાના આવેદનપત્રો ભરેલ ન હોય તેવા ઉમેદવારને પૂરક પરીક્ષા, તો સાચી વસ્તુ છે ને, તમે પેલું ભરો જ નહીં તમારું ફોર્મ પૂરક પરીક્ષાનું, તો તમને પૂરક પરીક્ષા ના આપવા દે. માર્ચ માસની મુખ્ય પરીક્ષા તેમજ પૂરક પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારનું મુખ્ય અને પૂરક પરીક્ષાના વિષયવાર ઉત્તમ ગુણને ધ્યાન રાખી, જો અહીંયા એવું લખ્યું છે કે ભાઈ વિષયવાર ઉત્તમ ગુણ જોશે, તો આ વસ્તુ અહીંયા ક્લિયર કરી એ લોકોએ કે ભાઈ બેસ્ટ ઓફ 2 માં એ લોકો સબ્જેક્ટ જોશે, રિઝલ્ટ નહીં જોવે. માન લો માર્ચની પરીક્ષામાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સ અથવા તો બાયોલોજી, અહીંયા આવ્યા 46, અહીંયા આવ્યા 56 અને અહીંયા આવ્યા 40 અને અહીંયા આવ્યા માન લો કે 80, એવું કરીએ, બરાબર. અને જુલાઈની પરીક્ષામાં ફિઝિક્સમાં આવ્યા 44, કેમિસ્ટ્રીમાં આવ્યા 58 અને મેથ્સ બાયોમાં આવ્યા 40. તો આ લોકોએ અહીંયા એવું લખ્યું છે કે ભાઈ વિષયવાર ઉત્તમ ગુણને ધ્યાનમાં લેશે. તો વિષયવાર ઉત્તમ ગુણને જો એ લોકો ધ્યાનમાં લે તો એ લોકોએ અહીંયા કેમિસ્ટ્રીમાં 58 ને ધ્યાનમાં લેવા પડે, કેમ કે બંનેમાં કેમિસ્ટ્રીમાં 58 વધારે છે. અહીંથી ફિઝિક્સ લેવા પડે અને અહીંથી મેથ્સને લેવા પડે. અને પછી છેલ્લું રિઝલ્ટ ફિઝિક્સમાં 46, કેમિસ્ટ્રીમાં 58 અને મેથ્સ બાયોમાં, આ પ્રમાણે એમને રિઝલ્ટ બનાવવું પડે એમના કહેવા પ્રમાણે. એટલે તો તમે 2 વખત પરીક્ષા આપીને તમારું રિઝલ્ટ સુધારી શકો છો. માર્ચ માસની મુખ્ય પરીક્ષાનું આ પરિણામ ઓનલાઈન જાહેર થયાના 2 જ દિવસમાં પૂરક પરીક્ષાના આવેદનપત્રોની યાદી, મતલબ 2 જ દિવસમાં તમારે રિપીટર પરીક્ષા આપી છે કે નહીં નક્કી કરવાનું, રિઝલ્ટ આવ્યા પછી નહીં, હે ને. પરીક્ષાના તુરંત 2 દિવસમાં તમારે નક્કી કરવાનું રહેશે. મુખ્ય પરીક્ષાના આવેદનપત્રો જે શાળામાંથી ભરવામાં આવે તે જ શાળા દ્વારા પૂરક, મતલબ તમારી સ્કૂલમાંથી તમારે પૂરક પરીક્ષાનું આવેદનપત્ર ભરી દેવાનું છે. આના નિયમો બોર્ડ અધિનિયમ આખરી રહેશે. બસ, તો આ તમારા નિયમો છે. તો આમ જોવા જઈએ તો એક રીતે આ સારી વસ્તુ છે, આમ જોવા જઈએ તો એક રીતે આ ખરાબ વસ્તુ પણ છે. હવે ફાઇનલ ડિસિઝન તો શું આવે છે, આ ફાઇનલ જ છે, પણ પ્રોપર આપણે આ વખતે એક વખત આ પરીક્ષા થશે પછી બધાને થોડો અનુભવ આવશે. કંઈક ને કંઈક નવી અપડેટ આવતી રહેશે તો અમે વિડીયો સ્વરૂપે અહીંયાથી ઝડપથી તમને બતાવીશું. પ્લસ આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ એની નોટિફિકેશન મૂકી દઈશું. તો વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી લેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો અને આ વિડીયો તમારા બધા મિત્રોને શેર કરી દેજો, જેથી એમને પણ નવા નિયમોની માહિતી મળી જાય. તો મળીએ નવી અપડેટ સાથે. ટિલ ધેન બાય, ટેક કેર.